ધોરણ 8ના વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષાના એટલે કે દ્વિતીય સત્રાંક કસોટી 2023-24 જે પેપર તમારું વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાશે એ પેપરનું આપણે સંપૂર્ણપણે 80 ગુણના પેપરનું સંપૂર્ણપણે સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પૂરો જોઈ લેશો તો તમને સારા એવા માર્ક્સ આવી જશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરી. એના પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવેલો, હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો હોય તો કરી નાખજો. તો ચાલો હવે શરૂ કરીએ. હવે સૌથી પહેલો પ્રશ્ન છે, આપણે તફાવત જોઈશું. માંગ્યા મુજબ જવાબ આપવાના છે. તફાવતમાં છે તારા અને ગ્રહો વિશે આપણને તફાવત આપવાની છે. એ આપણે વિડીયોની અંદર છેલ્લે જોઈશું બધાના જવાબ. મોટા જે પ્રશ્નો છે, ટૂંકવાળા જે પ્રશ્નો છે એનું આપણે સાથે સોલ્યુશન કરીશું. બીજો પ્રશ્ન છે સંપર્ક બળ અને બિન સંપર્ક બળ, એટલે એનું આપણને તફાવત આપવાનું છે. પછી છે ભેદ સ્પષ્ટ કરો. નીચે આપેલ વ્યવસ્થામાં પાત્ર એમાં જુદા જુદા પદાર્થો મૂકવામાં આવેલ છે. કયા પદાર્થમાં બલ્બ પ્રકાશિત થશે તેને નોંધવાનું છે આપણને. તો જોઈ લઈએ આગળ. હવે આપણે આકૃતિ જોઈએ અહીંયા અને નીચે જોઈએ. તો પદાર્થનું નામ છે, અહીંયા પદાર્થ છે નળનું પાણી, તો હા બલ્બ પ્રકાશિત થશે. બીજું આરોનું પાણી, એટલે આરોના પાણીની અંદર હા, એ તો અહીંયા હા હશે. પછી લીંબુનો રસ, તો એની અંદર હા. દૂધમાં બલ્બનું જે છે પ્રકાશિત દેખાતું નથી, તો અહીંયા ના આવશે. પછી આપણે જોઈએ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે, એટલે કે કયા કયા પ્રવાહમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા બલ્બ પ્રકાશિત થશે તેના નામ લખવાના છે. આપણે એવું કઈ પ્રવાહી છે જે બલ્બનું જે પ્રકાશિત છે એ થશે. આવા પ્રવાહીઓના તમારે કમેન્ટની અંદર વધારે જે જવાબો આપશે એમને આપણે કાંઈક ને કાંઈક ભેદ આપશું. તો જવાબ કોમેન્ટની અંદર જણાવજો. તો ચાલો શરૂઆત કરીએ. પછી છે પ્રશ્ન નંબર 4. નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં કર્ણપ્રિય ધ્વનિ અને અનિચ્છનીય ધ્વનિ ઉત્પન્ન થાય છે તે આપણને લખવાનું છે. તો પહેલું છે આપણે જોઈએ તો પહેલાંની અંદર શું છે, વાહનોના હોર્ન તથા લાઉડ સ્પીકરનો અવાજ, તો કર્ણપ્રિય ધ્વનિ ગણાય. બીજું છે રેડિયો પર સંભળાવા મળતું સુગમ સંગીત, તો કર્ણપ્રિય ધ્વનિ. પછી છે ફટાકડા ફૂટવાનો અવાજ, તો અનિચ્છનીય ધ્વનિ છે. કેમ કે આપણે કાનની જે ક્ષમતા હોય, જે સાંભળવાની ક્ષમતા હોય મનુષ્યની, એના કરતાં વધારે જે અવાજ આવે એ અનિચ્છનીય અવાજ એટલે કે ધ્વનિ કહેવામાં આવે છે. પછી હાર્મોનિયમ તથા તબલા સાથે થતી પ્રાર્થના એટલે કર્ણપ્રિય ધ્વનિ થશે. પછી આપણે નેક્સ્ટ જોઈએ, અને ઘૂંઘાટ પણ કહી શકીએ આપણે બીજી ભાષામાં, વિજ્ઞાનની ભાષા. તફાવતો આપવાની છે. તફાવતો આપવામાં આ પ્રશ્ન આપણે જોવાનો હતો. મેં કીધું કે આપણે છેલ્લે જોઈશું, તો અહીંયા જોઈ લઈએ. તો તારાઓ અને ગ્રહો, એટલે કે તારાઓ અને ગ્રહોની તફાવત છે. તો સંપર્તી નક્ષત્ર અને સમિષ્ટ નક્ષત્ર, એટલે કે સૂર્ય અને ચંદ્ર, બુધ અને ગુરુ, મંગળ અને શુક્ર, આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો, ગ્રહો અને ઉપગ્રહો. 8મું કુદરતી ઉપગ્રહો અને કૃત્રિમ ઉપગ્રહો. એટલે ઉત્તર છે તારાઓ. તો અહીંયા ગ્રહો વિશે આપણે જોઈ લઈએ. તો તે સ્વયં પ્રકાશિત થાય છે, એટલે કે તારાઓ જે છે પોતાની રીતે જ પ્રકાશ આપે છે. ગ્રહો છે એ તે પરત પ્રકાશિત છે, સૂર્યના પ્રકાશથી તે પ્રકાશિત દેખાય છે, પોતે પ્રકાશિત થતા નથી. તારાઓ જે છે સૂર્યની આજુબાજુ ફરે છે, પરિભ્રમણ કરે છે, તો એનો પ્રકાશ જે છે એ મોસ્ટ ઓફલી વધારે જે શેનું હોય છે, આપણે જોઈએ તો ગ્રહોનું હોય છે. એટલે તારાઓ તો પોતે પ્રકાશિત થાય છે. બીજું છે તે ઝબૂકતા દેખાય છે, તો તે સ્થિર પ્રકાશિત દેખાય છે. ત્રીજું છે તે પૃથ્વીથી ઘણા દૂર છે, તે તારાની સરખામણીમાં પૃથ્વીની નજીક છે. તે બીજા તારાઓની સાપેક્ષ જગ્યાએ બદલતા નથી, તે બીજા તારાઓની સાપેક્ષ જગ્યા જે છે એ બદલે છે. આપણે જવાબ જોઈ લીધો. હવે નેક્સ્ટ છે મને ઓળખો. તો અહીંયા આપણે જોઈ લઈએ. મને ઓળખો એટલે કે હું સૂર્યમંડળનું સૌથી સુંદર ગ્રહ, તો અહીંયા શનિ આવશે. મને ખરતા તારા તરીકે ઓળખો, એટલે ઉલ્કા આવશે, અહીંયા ઉલ્કા તારો. પછી છે વર્ગીકરણ કરવાનું છે. આપેલ પ્રાણીઓને
અંત્યપ્રસવી એટલે કે અન્નપ્રસવીમાં વર્ગીકરણ કરવાનું છે. તો બિલાડી જે છે એ છે, વાઘ છે, મનુષ્ય છે, શિયાળ છે એ આવશે. પછી છે નીચેનું જે ક્રિયાઓમાં લાગતા ઘર્ષણ બળને મિત્ર અને શત્રુમાં વર્ગીકરણ કરવાનું છે. તો ટાયરનું ઘસાવું, લખવું, લપસણી પરથી લખવું, કપડાનું ઘસાઈને ફાટી જવું આ આવશે. માચિસની દિવાસળીને સળગાવે ચાલુ કે કીડાની છાલ પર પડતા લપસી જવું એ ન આવે. પછી આપણે નેક્સ્ટ જોઈએ તો વૈજ્ઞાનિક કારણ આપવાના છે. અહીંયા તમે જોઈ શકો તરુણ અવસ્થા દરમિયાન સમતોલ આહાર લેવો જોઈએ. તો અહીંયા શું છે? સમતોલ આહાર તરુણ અવસ્થા તો હોવો જોઈએ એ કોમેન્ટની અંદર. ઘર્ષણ અને જરૂરી દૂષણ છે, ઘર્ષણ એ જરૂરી દૂષણ છે. આપેલ વિધાન માટે યોગ્ય કારણ આપવાનું છે. સ્ટેશન પર કુલીઓ વજન ઉચકવા માટે પોતાના માથા પર કપડાને ગોળ વીંટળીને રાખે છે. તો હા, રાખે છે, કેમ કે માથા ઉપર વજન ના આવે તેના માટે. આપણે કહીએ ને દેશી ભાષામાં પટકો એટલે પાદળીની જેમ. પછી જો વૃક્ષો વાવીને આપણે પર્યાવરણને મદદરૂપ થઈ શકીએ તો હા થઈ શકીએ, એના વિશે પણ આપણે કારણ આપવાના છે. પ્રશ્ન નંબર 4 છે નીચેના ટૂંક જવાબી પ્રશ્નો જવાબ આપો. તો અહીંયા પહેલું પ્રશ્ન છે 15 વર્ષની છોકરી 15 વર્ષની છોકરી હિનાએ ઋતુસ્રાવ દરમિયાન કઈ કઈ કાળજી રાખવી જોઈએ. બીજું છે તમારું મિત્ર નવું ઘર ખરીદવા ઈચ્છે તે 2 ઘર જુએ છે, જેમાંથી એક ઘર મુખ્ય રસ્તાની નજીક અને બીજો ઘર મુખ્ય રસ્તાને થોડે દૂર છે. તો તમે તેને કયું ઘર ખરીદવાની સલાહ આપશો, શા માટે? તો અહીંયા તમારે જવાબો આપવાના છે. આ પ્રશ્નો છે, તમે જોઈ શકો છો સ્ક્રીનની અંદર. હવે આપણે નેક્સ્ટ જે ટૂંકા પ્રશ્નો છે એ પણ સાથે જોઈ લઈએ, પછી બીજાના જવાબો મોટાના લેશું. પ્રશ્ન નંબર 5 ઉપર આવ્યા. માંગ્યા મુજબ જવાબ આપવાના છે. નીચે ખાલી જગ્યા પૂરવાની છે. કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે. તો અહીંયા શું આવે છે? રિયા એટલે કે વિદ્યુતીકરણ. બીજું છે ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળ એ ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે. તો કયો છે? ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળ એ કયો બળ એ આપણે જવાબ કમેન્ટની અંદર જણાવવાનું. નીચે આપેલ વિધાન ખરા છે કે ખોટા એ જોવાના છે. તો ત્રીજો, મનુષ્ય 20 થી ઓછી આવૃત્તિવાળું ધ્વનિ સાંભળી શકે છે. ઓછી એટલે કે તો હા સાંભળી શકે, એનાથી વધુ ન સાંભળી શકે છે. ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે. તો હા જરૂર છે કે નથી? ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે. પછી આપણે નેક્સ્ટ જોઈએ. નીચે વિકલ્પો છે, એના વિકલ્પોનો જવાબ લખવાના છે. વૃક્ષી પ્લાસ્ટિકની સ્ટ્રોને ઘસીને તથા ફુગાને ઊન સાથે ઘસીને એકબીજા નજીક લાવે તો તેને નીચેનામાં શું જોવા મળશે? બંનેમાંથી કોઈ પણ વીજભાર મેળવતા નથી. બંને સમાન વીજભાર મેળવવાથી અપાકર્ષિત થાય છે. બંને વિરુદ્ધ વીજભાર મેળવી આકર્ષિત થાય છે. અને કાંઈ જોવા મળતો વૃક્ષી પ્લાસ્ટિકની સ્ટ્રોને ઘસીને તથા ફુગાને ઊન સાથે ઘસીને એકબીજા નજીક આવશે. તો એ કયો આવશે? તો અહીંયા જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આવશે બંને સમાન વીજભાર મેળવી અપકર્ષિત થાય છે. છઠ્ઠું છે બાળકની જાતિ માટે માતા જ જવાબદાર માનવામાં આવે છે, જે ખરેખર ખોટું છે. કારણ કે તો અહીંયા આવશે બાળક લિંગી રંગસૂત્ર ફક્ત માતા દ્વારા મેળવે છે. બાળક લિંગી રંગસૂત્ર તેના પિતા દ્વારા મેળવે છે. બાળક માતાના ગર્ભમાં વિકાસ પામે છે કે બાળક એક લિંગી રંગસૂત્ર માતા દ્વારા અને એક લિંગી રંગસૂત્ર પિતા દ્વારા મેળવે છે. તો અહીંયા જવાબ આવશે ડી, કેમ કે બંનેના રંગસૂત્રો હોવા જોઈએ. પછી આપણે નેક્સ્ટ જોઈએ તો બળની અસરો કઈ કઈ છે? તો પદાર્થની ગતિની અવસ્થામાં બદલાય, આકાર બદલાય એ છે. કૃત્રિમ ઉપગ્રહ 2 ઉપયોગો જણાવો. તો હવામાનની આગાહી, ટીવી રેડિયોના તરંગો પ્રસારણ. પરાવર્તનના નિયમો જણાવો. તો અપાતકણ અને પરાવર્તનના કણના સમાન હોય છે. તો અહીંયા જવાબ આવે. પછી નેક્સ્ટ આકૃતિ છે, આપણે આકૃતિ જોઈએ તો મનુષ્યના અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ તો અહીંયા છે પિત્તપુત્રી ગ્રંથિ અને થાઇરોઇડ ગ્રંથિ અહીંયા આવે. પછી છે સ્વાદુપિંડ અને અંડપિંડ. પ્રજ્ઞાઓ શું? વિદ્યાર્થીઓ માટે મનુષ્યના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ લખો એ આપણે જોઈ લીધા. હવે નેક્સ્ટ જે પ્રશ્નો છે તમે જોઈ શકો છો, અહીંયા મોટા પ્રશ્નો છે. તમે જોઈને તમારો કોઈ પ્રશ્ન હોય તો જવાબ આપશો.
અને કમેન્ટની અંદર જણાવજો. અને વિદ્યાર્થી મિત્રો, કેમ કે મોટા પ્રશ્નો છે, આપણે બધા સોલ્યુશન કરવા જઈશું તો વિડીયો લાંબો થઈ જશે. બીજા વિડીયોની અંદર આપણે આ પ્રશ્નોના જવાબો જોઈ લઈશું. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ.